આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાની અંદર પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ એમના જીવનના પૂર્વાર્ધની અંદર મોગલ સામ્રાજ્યની અપરિપક્વતા અને જીન શાસનની અંદરના વિખવાદો, એના કારણે એમણે જે ઘણું બધું સહન કરવું પડ્યું, એમાંના કેટલાક પ્રસંગોને આપણે અત્યારે વેદીએ છીએ. અત્યારે આપણે એટલા સારા ફેઝમાં છીએ કે મુનિ ભગવંતો, પન્યાસ ભગવંત કે આચાર્ય ભગવંત, આમ મોસ્ટલી જોઈએ ને તો એમના સામૈયાઓ થાય છે, એમના પ્રત્યે બહુમાન બધાને હોય છે, એમના ગોચરી પાણી માટે લોકો આમ ઝૂકી ઝૂકીને, લડી લડીને એમની માટે ઝૂરતા હોય છે. મહાત્મા ઘરે પધારે તો શ્રાવકોને આનંદ થઈ જાય છે કે આજે મને સુપાત્ર દાનનો લાભ મળ્યો. એટલે શ્રાવકોની અપેક્ષામાં જોવા જઈએ તો આ કાળ બહુ સુયોગ્ય લાગે. સરકાર તરફથી અગર જોવા જઈએ તો દેશ સો કોલ્ડ આઝાદ થયો અને એ પછીથી ઇન્દિરા ગાંધી જેવી વ્યક્તિઓ આવી કે જેમણે બિન સાંપ્રદાયિક દેશ બનાવવાનો વિચાર કરીને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવ્યું. એટલે એના કારણે સ્થિતિ એવી આવીને ઊભી રહી કે કોઈ બી ધર્મ એ રાજ્ય ધર્મ નહીં બને. તમારે પાડવો હોય તો તમને અમે રોકશો નહીં. પણ એ વાત વણસતા અત્યારે એ લેવલ ઉપર આવી ગઈ કે આપણા ધર્મની ક્રિયાઓમાં પણ ઘણે ખરે અંશે રાજ્યનો વહીવટ ઘૂસી ગયો. કહેવાતા બિન સાંપ્રદાયિક તત્વો એ લોકોએ સંપ્રદાયની સામાચારીઓ ઉપર તરાપ મારી દીધી. આમ ઘણીવાર વિચાર આવે કે કોરોનાને કારણે રાજ્યતંત્રએ કઈ કઈ વસ્તુઓ બંધ કરવી જોઈએ, એનો અધિકાર રાજ્યતંત્ર પાસે છે જ. પણ મંદિરો એ રાજ્યતંત્રને આશ્રય ક્યાં છે? રાજ્યતંત્ર તો બિન સાંપ્રદાયિક છે. તો આ સંપ્રદાયવાળાઓએ મંદિર બંધ કરવા જોઈએ એવું એ સજેસ્ટ કરી શકે અને એ સંપ્રદાયના મંદિરોની અંદર, એના ટ્રસ્ટોની અંદર એ અંદર કેવી રીતે ઘૂસી શકે, એ બેનિફિશિયરી કેવી રીતે બની શકે, એના દ્રવ્યો ઉપર તરાપ કેવી રીતે મારી શકે, એ તો બિન સાંપ્રદાયિક છે. તો કોઈ એક વિશેષ સંપ્રદાય નહીં, કંઈ આપશે પણ નહીં અને કંઈ લેશે પણ નહીં. પણ આવું નથી થઈ રહ્યું. તેમ છતાં અત્યારે આપણે જે વિષય પર છે એમાં આપણે એ જાણવું છે, એ સમજવું છે કે ગમે તે પરિસ્થિતિ છે તેમ છતાં પણ આજે આપણા મહાત્માઓ એ રાજ્યથી ગભરાઈ જાય અથવા રાજ્ય એમની ઉપર હુમલો કરાવે એવી ખરાબ સ્થિતિમાં અત્યારે આપણે જરા પણ નથી. એટલે ઘણો સારો કાળ લાગે કે રાજ્ય તરફથી આપણા મહાત્માઓ ઉપર કોઈ આફતો નથી. અને તેમ છતાં આપણને એવું લાગે છે કે જીન શાસનની ઓવરઓલ પરિસ્થિતિ એ જે બેસ્ટ હોવી જોઈએ, આઈડિયલ, એવી કદાચ જણાતી નથી. ક્યારેક આપણે દુભાઈએ, ક્યારેક બળતરા થાય છે. તો જો આટલું બધું સેફ અને સિક્યોર્ડ છીએ તેમ છતાં આપણું મન ઉચાટમાં રહે છે, તો મારે એ પૂછવું છે કે જ્યારે 58મી પાટના પટ્ટધર એ 20 દિવસ 3 મહિના ગુપ્તવાસમાં ભોંયરામાં જીવે, એ જીન શાસન અને એ જીન શાસનમાં રહેનારા લોકો એ સમયે કેટલા ઉચાટ મનથી નહીં જીવતા હોય? એને કેવું લાગતું હશે? આપણા કોઈ મહારાજ સાહેબને કોઈ જેલમાં પૂરી દે અત્યારે તો હું 100% એવું માનું છું કે આખો જૈન સંઘ રસ્તા પર આવી જશે, વિરોધમાં ઉતરી જશે.
નાનામાં નાના મહાત્મા પણ કેમ નહીં હોય, તો પણ. અને આ તો ભટ્ટધર, એણે આ મુગલ સામ્રાજ્યએ ગુપ્તવાસમાં અને ભોયરામાં રહેવા માટે કમ્પેલ કર્યા. આ મુગલ સામ્રાજ્ય એટલીસ્ટ આપણા જૈનોને તો કેટલું ઘૃણાસ્પદ ન લાગવું જોઈએ. આપણા ભગવાનની મૂર્તિઓ તોડી, આપણા ગુરુ ભગવંતોને આવી રીતે હેરાન કર્યા. એ સામ્રાજ્યનો એક પણ વ્યક્તિ એ આપણને એ સારો હતો આવું બોલવા પણ આપણે કેવી રીતે આપણે જીવવું પડે. હીર સુરી મહારાજ સાહેબના ચરિત્રમાંથી એમના અન્વયે આ વાત મારે વહેતી મૂકવી મને બહુ જરૂરી લાગે છે કે આપણને ખબર નથી ઇતિહાસ શું હતો. ચાલો, આપણને ભણાવવામાં આવ્યું છે કે મુગલોમાંથી એ લોકો સારા હતા, સારું રાજ્ય કરતા હતા. પણ આપણે જૈનો તો ક્યારેય આવી એક નાનકડી વિચારધારામાં પણ જો અટકાઈ ગયા કે આ મુગલો સારા હતા, તો આ જ મુગલોએ આવા હીર વિજયસુરી મહારાજ સાહેબ જેવા કેટલાય મહાત્માઓ અને કેટલાય પરમાત્માના બિંબને જે નુકસાન પહોંચાડ્યું છે, એના અનુમોદનનું ભયંકર પાપ આપણા માથે ચોંટશે. આ બધા પ્રસંગો, આ ઇતિહાસો એટલા માટે જ ભણવાના છે કે આપણને યાદ રહે કે આપણા બાપ દાદાઓ, આપણા પૂર્વજોને કોણે હેરાન કર્યા હતા. કોઈ દ્વેષ નથી જન્માવો એ લોકો પ્રત્યે, પણ વળગવા પણ નથી જવું, કારણ કે આપણે મૂર્ખા નથી. એમને મનથી સારા નથી માનવા. ખરાબ માનવા છે એવી કોઈ વાત નથી. કોઈ દ્વેષ પ્રગટાવીએ, ઘૃણા ઊભી કરીએ, એ પ્રજા સામે વિરોધ કરીએ, એવી કોઈ વાત જ નહીં. પણ એ લોકો સારા હતા આવી કોઈ પણ વાતનો સ્વીકાર કે સમર્થન નહીં. મારા બાપાને જેણે હેરાન કર્યા એ માણસ સારો કઈ રીતે કહેવાય? એટલે હીર વિજયસુરી મહારાજ સાહેબના ચરિત્રથી આ એક વસ્તુ છતી કરવી છે. આ અગલી જનરેશનને પણ આપણે પહોંચાડીએ કે ભલે દોસ્તને ભણવામાં જે આવતું હોય એ, પણ આવી પ્રજાને સારી ન કહેવાય. અમદાવાદનો સુબો શિહાબ ખાન, એને કોઈએ ભંભેર્યો કે હીરસુરી મહારાજ સાહેબે વરસાદ રોકી રાખ્યો છે. ભેજા ગેપ લાગતો વિચાર, અને તરત જ એને હીરસુરી મહારાજ સાહેબને પોતાની પાસે બોલાવ્યા, શિહાબ ખાને, અને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે તમે વરસાદ રોકી રાખ્યો છે? આપણને કેવું લાગે? આપણા 58માં પટ્ટધર અને શાસ્ત્રોના બેતાજ બાદશાહ, એમની હારે તત્વચર્ચા કોઈ કરે તો એ એમનું ગૌરવ છે, પણ આવા વાહિયાત સવાલો એમને બોલાવીને એમને કોઈ પૂછે એ કેટલું અપમાનજનક છે. અને તેમ છતાં પૂજ્યશ્રી એને શાંત ચિત્તે જવાબ આપે છે કે અમે વરસાદને કેમ બાંધીએ ભાઈ? વરસાદના અભાવમાં લોકોને શાંતિ ન મળે, અને જો લોકોને શાંતિ ન હોય તો અમને કેમ શાંતિ મળે? કારણ કે અમે તો લોકોના ગુરુ છીએ. તો ગુરુ એ હોય કે જે પોતાને આધીન વ્યક્તિઓના સુખમાં સુખી હોય. અમે એને દુઃખી કરવાનો પ્રયત્ન કેમ કરીએ? આવી બધી વાત દ્વારા એ આ શિહાબ ખાનને સમજાવવાનો સાહેબ પ્રયત્ન કરતા હતા. પણ જેમ મેં કીધું એમ કે આ લોકો આવ્યા ને ત્યારે પોતાનું મગજ મંગોલિયામાં મૂકીને આવ્યા હતા. એમને આ કોઈ વાતોથી ફરક જ નહોતો પડતો. પૂજ્યશ્રીની આટલી લોજિકલ વાતોથી પણ એને કોઈ મગજમાં ઉતરતું જ નહોતું. નહીં નહીં નહીં, તમે લોકો વરસાદ રોકીને બેઠા છો, તમે બધા મંત્ર જંત્રવાળા છો, કંઈક ને કંઈક ચાલુ છે અને તમને અમારી સાથે વિરોધ છે, બીજા ધર્મો સાથે વિરોધ છે, એ લોકો હેરાન થાય અને તમારી જ પ્રજા સુખી રહે, એ બધા વિચારોના કારણે તમે આ બધું કરો છો. આવું એ રિપીટેડલી એનું પાછું ને પાછું બોલવાનું ચાલુ થતું હતું. એક લેવલ પર આવીને પૂજ્યશ્રી અટક્યા. એટલા માટે નહીં કે એમની પાસે દલીલ નહોતી, એટલા માટે કે સામાની યોગ્યતા જ નથી. એને હવે શું કહેવાનું? પણ એ સમયે અમદાવાદના જ એક જૈન ગૃહસ્થ શ્રાવક, નામ કુંવરજી, એ કુંવરજી ત્યાં જઈને બેઠા, પહોંચ્યા. બહુ મોટી હસ્તી હોવી જોઈએ એવું આપણે માનીએ છીએ, કારણ કે જ્યારે એક સુબો
એક આચાર્ય ભગવાન સાથે વાત કરતો હોય ત્યારે સામાન્ય વ્યક્તિને જવાનો પરવાનો મળે નહીં, અને છતાં પણ આ કુંવરજી પહોંચ્યા. અને આ કુંવરજીએ પહોંચી અને પેલો શિહાબ ખાન છે એને કીધું કે આપને ખ્યાલ છે કે આ કોણ છે? અને એમ કરીને એણે જૈન સાધુ કેમ સાધુ બને છે, કઈ વિચારધારાથી એને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે, અને વૈરાગ્ય થયા પછીથી, દીક્ષા લીધા પછીથી આ જગત કલ્યાણ માટે એ જે વિહારો કરે છે, જગતના જીવોને સુખ અને શાંતિ મળે એ માટે છકાઈના જીવોને એ જે અભયદાન આપે છે, જગતના જીવોને ક્યાંય પણ કષ્ટ ન એમના નિમિત્તે પડે એટલે ગોચરી જેવું ભોજન વાપરે છે ભિક્ષા માંગીને. આવો જેનો વ્યવહાર છે, જે પોતાની પાસે એક ફૂટી કોડી રાખતા નથી, અને છતાં પણ જેની ખુમારી કોઈ બાદશાહ કરતાં ચડી જાય એવી છે, આવું પવિત્રતમ વ્યક્તિત્વ એ કેમ વરસાદ રોકે? તમને ખબર છે એ લોકો લોચ કરાવે છે. કેમ? કારણ કે સાહેબ, કોઈ નાઈ આવે અને નાઈને કષ્ટ ન પડે એમના વાળ ખેંચવા માટે, એટલે નાઈનો પણ વિચાર કરે છે એ વાણંદનો, અને જાતે લોચ કરાવે છે. તમને ખબર છે એ પગપાળા વિહાર કરે છે, એ વાહન પણ વાપરતા નથી. ખબર છે કેમ? કારણ કે આ જગતની અંદર વાહન વાપરવામાં ક્યાંક ને ક્યાંક જીવ હિંસા તો છે જ સૂક્ષ્મ જીવોની, પણ કેટલાક મોટા જીવોનો પણ નાનો મોટો એમની શક્તિનો ભોગ લેવો પડે છે. પછી એ બળદ હોય, ઘોડો હોય, જે પણ છે, પેલો ડ્રાઈવર રાખવો પડે વાહન હંકારવા માટે. જ્યારે આ લોકો કોઈને કષ્ટ આપવાના સોગંદ લઈને બેઠા છે. સાહેબ, આ કેવી રીતે વરસાદ રોકી શકે? અને જે રીતે કુંવરજીની ધારા ચાલી, જૈન સાધુઓના પવિત્રતમ આચારો, વિચારો અને સંયમ પાલનની જે આખી ને આખી ધારા છે, એનાથી એ બધાથી એ સુબાને એટલો બધો આવર્જિત કરવા લાગ્યા. સુબાને એવું લાગ્યું કે આ તો હોલ્યા પુરુષો છે, આ અમારા મૌલવી કરતાં પણ જબરદસ્ત છે. આની માટે કોઈ આવું કીધું કે વરસાદ રોકે છે, અને મેં માની લીધું? કોઈ કાળે ન ચાલે. અને જે શિહાબ ખાન આચાર્ય ભગવંતની વાતોને પણ પોતાના મગજમાં નહોતો ઉતારી શક્યો, એ આ કુંવરજી શ્રાવકના કારણે જૈન સાધુ પ્રત્યે અનન્ય સદભાવવાળો બન્યો. પૂજ્યશ્રીને જવા દીધા એમ નહીં, ગૌરવભેર પૂજ્યશ્રીને ઉપાશ્રય સુધી મુકાવ્યા, પહોંચાડ્યા, અને ફરમાન બહાર પાડ્યું કે આજ પછીથી આ પૂજ્યશ્રીને જ્યાં સુધી અમદાવાદમાં રહેવું હોય ત્યાં સુધી રહેવા દેવાનું, એમને ભૂલથી પણ કોઈએ હટાવવાનો કે કનડવાનો પ્રયત્ન કરવો નહીં. અને જેવી એને છૂટ આપી, એવું તરત જ આ કુંવરજીને એટલો બધો આનંદ થયો કે કુંવરજીએ ત્યાં ને ત્યાં પોતાની પાસે જેટલું એ સમયે ધન હતું એ બધાનું છૂટે હાથે વરસીદાનની જેમ દાન કર્યું. આ બધી વાતો એટલી ગજબ લાગે આપણને કે શું શ્રાવકોની ગુરુ પ્રત્યેની જબરદસ્ત એક ધારા હશે સમર્પણની. હીર વિજયસુરી મહારાજ સાહેબના જીવનમાં હજી એક આવો પ્રસંગ બને છે. આવા તો કદાચ અઢળક હશે. આ આપણી જાણના કેટલાક જે પ્રસંગો છે, આપણે એને ખાલી ઉપર છલ્લી રીતે સ્પર્શવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એમની વેદનાઓ શું હશે, એમની અનુભૂતિઓ શું હશે. એક કરોડપતિ માણસને જ્યારે ઝૂંપડીમાં રહેવું પડે ત્યારે એને જે પોતાનું ગૌરવનું હનન થયું, એની જે એક વેદના હોય એ તો કરોડપતિ પોતે જ સમજી શકે. ભલે અલબત્ત આપણે એવું માનીએ છીએ કે હીર વિજયસુરી મહારાજ સાહેબ એ આવા બધા તુચ્છ વિચારોથી બહુ પર હતા, પણ આપણને તો વેદના થાય ને. અમારા આવા ઉચ્ચતમ પવિત્રતમ ગુરુ, એની સાથે આવો વ્યવહાર.
અને પરિસ્થિતિ ફરી પાછી આવી થઈ. એક તુર્કીનો સિપાહી જે છે એણે ભવિષ્ય કેટલાક સમય પછી આ કુંવરજી સાથે જાણીને ઝઘડો કર્યો. ઝઘડો થયો, કુંવરજી તો એને દાદ ન આપી, એ તો નીકળી ગયા. પણ આ તુર્કી જે હતો એને મનમાં ફરીથી કાંઈક થઈ, ચડ ઉપડી. શિહાબ ખાનને વાત કરી. જે માણસે પોતે ફરમાન બહાર પાડ્યું છે અને આ ગુરુ ભગવંતને બહુમાનસભર પાછા મોકલ્યા છે, એ જ માણસ થોડાક મહિનાઓ પછી ફરીથી આ સૂરીજીને પકડવા માટે સૈનિકો મોકલે છે. કેમ? તો કે ઓલા તુર્કી સૈનિકે કાન બંબેરણી કરી અને આ માણસ એની અંદર ભોળવાઈ ગયો અથવા લેવાઈ ગયો. કોણ કહે છે કે આ મોગલોમાં અક્કલ હતી? મને એ નથી સમજાતું. આમ કહેવાય કે અકબરના સભાની અંદર 9 રત્નો હતા. એ હતા કે નહીં એ પ્રશ્નને સાઈડ પર મૂકીએ, કારણ કે એ બહુ લાંબો ટોપિક છે. પણ મૂળ મુદ્દો એ છે કે અકબર પોતે રાજ્ય ચલાવવા માટે કેટલો સમર્થ હશે અને કેટલો અસમર્થતા પણ ક્યાંક અનુભવતો હશે કે એને આટલા બધા લોકો સિવાય એનું રાજ્ય ચલાવવા માટે સક્ષમ નહોતો બનતો. એના સલાહકારોના ઢગલા હતા અને આવી કાન બંબેરણીઓથી ઉશ્કેરાઈ જાય એવા માણસો, એવા સાગરીતો લઈ અને એ દેશ પર રાજ કરતો હતો. શિહાબ ખાને ફરીથી સિપાહીઓને મોકલ્યા. આ સિપાહીઓ અમદાવાદમાં ઝવેરીવાડમાં સાહેબ હતા અને એમણે સાહેબને રીતસર ગિરફ્તાર કર્યા, એમને પકડ્યા અને ઉપાશ્રયની બહાર લઈ જતા હતા અને ખેંચીને ઘસડીને આખી પ્રજાની સામેથી એ સુબાના જેલ સુધી એને લઈ જવા માટેની પેરવીમાં હતા. અને એ સમયે રાઘવ નામનો એક શ્રાવક અને એની સાથે સોમસાગર નામનો એક શ્રાવક, આ બંને વચ્ચે પડ્યા. મારા ગુરુનું આવું અપમાન, આવું ગૌરવનું હનન કઈ રીતે સહન થાય? અને એમણે હીરસુરી મહારાજ સાહેબને આ બધા સૈનિકોને સામ દામ જે આપીને પતે એ રીતે પતાવવા માટે પ્રયત્ન કર્યો. ન માન્યા. અમને આદેશ છે, અમારે પકડીને લઈ જવાના છે. તો આ બંને વ્યક્તિઓએ સિપાહીઓને કોઈક વાતની અંદર ફોસલાવી અને એમનું માઇન્ડ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. અને આ બાજુથી એક શ્રાવકે હીરસુરી મહારાજ સાહેબને કીધું, સાહેબ ભાગો અહીંયાથી. સૈનિકોને બીજી જગ્યાએ બિઝી રાખ્યા અને 58મી પાટે જે વ્યક્તિત્વને આખું ને આખું શાસ્ત્ર સલામ ઠોકે છે એવા હીર વિજયસુરી મહારાજ સાહેબ વગર ખેસે ઉઘાડા શરીરે ત્યાંથી ભાગ્યા. શું હાલત લાગે! આ સાંભળીને કમકમાટી વ્યાપી જાય. દેવજી નામનો એક શ્રાવક, એમ શ્રાવક તો ન કહેવાય, જૈન ન હતો, પણ દેવજી નામનો એક વ્યક્તિ હતો. એણે આચાર્ય ભગવંતને આવી અવસ્થામાં ભાગતા જોયા અને એણે સાહેબને કીધું, સાહેબ પધારો મારે ત્યાં. અને એમણે આશ્રય આપ્યો જ્યાં સુધી પેલા સુબા સાથે આ શ્રાવકો સેટલમેન્ટ ન કરે ત્યાં સુધી સાહેબ છુપાઈને રહ્યો મારે ત્યાં. અને કેટલીય સંપત્તિ આપી અને આ બધી વસ્તુઓને, આ ધમાલને શાંત પાડી. પછીથી આચાર્ય ભગવંત એ વિહાર માટે સક્ષમ બન્યા જાહેરમાં. અને આ આટલી બધી ભયાનક અવસ્થાઓમાં પણ હીર વિજયસુરી મહારાજ સાહેબની પ્રસન્નતા અકબંધ. એક મહાત્મા એમના પુસ્તકમાં બહુ જબરદસ્ત આ વાક્યને ફરીને લખતા હતા કે કર્મસત્તા તારી તાકાત હોય ને એવી પરિસ્થિતિઓ ઊભી કરાવ,
કારણ કે મારા જ ગયા ભાવના પાપોની ઊભી કરેલી છે. પણ તારી તાકાત હોય ને એટલી પરિસ્થિતિ બગાડવાની હું તને ચેલેન્જ આપું છું. પણ એક વસ્તુ તને કહું, મારી મનસ્થિતિ બગાડવાની તાકાત તારા બાપની પણ નથી. કેમ? કારણ કે પ્રસન્નતા એ મારા બાપની છે, તાકાત જાગીર છે. એ લૂંટવાની તાકાત તો કર્મસત્તા તને પણ નથી. એ અધિકાર ફક્ત ને ફક્ત મારો છે કે મારે પ્રસન્ન રહેવું કે ન રહેવું. પરિસ્થિતિ ઉપર તારો તાબો હોઈ શકે, મનસ્થિતિ એ મારો અધિકાર છે. આ વાત જ્યારે વાંચીને ત્યારે ખુમારી પ્રગટી જતી હતી, પણ પ્રેક્ટિકલી કેવી રીતે આવું થતું હશે એ સમજાતું નહોતું. પણ આ હીર વિજયસુરી મહારાજ સાહેબના દ્રષ્ટાંતો પરથી સાક્ષાત અનુભવમાં આવે. આવી બધી ભયંકર પરિસ્થિતિઓ અને એમાં પણ પૂજ્ય શ્રી અકબંધ પ્રસન્નતાના સ્વામી થઈને જીવ્યા. સલામ કરવાનું મન થાય. કદાચ એવું લાગે કે અકબરને પ્રતિબોધવો એ જેટલું બહુમાનને પાત્ર છે, તો અપેક્ષાએ આવી બધી પરિસ્થિતિમાં પણ પ્રસન્નતાને જાળવી રાખવી એ કંઈ ઓછો બહુમાનને પાત્ર નથી લાગતું. પૂજ્ય શ્રી વિક્રમ સંવત 1636 નું આખું વર્ષ આ રીતે એમણે વિતાવ્યું. અને 1637ની અંદર બોરસદ અને 38ની અંદર ખંભાત ગયા. આ ખંભાતમાં ઉદયકરણ શ્રાવક સાથે એમણે ચંદ્રપ્રભા ભગવાનની પ્રતિષ્ઠા કરાવી એના દ્રવ્ય દ્વારા. અને પછી આબુ અને ચિત્તોડની યાત્રા માટે સંઘ કાઢી અને ગુરુ ભગવંત ગંધાર પધાર્યા. અને આ ગંધાર જેવા પધાર્યા એવી તરત જ પરિસ્થિતિઓ પલટી અને હવે અકબર સાથેનું સાહેબનું જે મિલન થવાનું એની જાણે પૂર્વ ભૂમિકાઓ રચાવાની ચાલુ થઈ ગઈ. એ ઇતિહાસને પણ બહુ જ વિસ્તૃત અને સૂક્ષ્મતાથી જાણીએ કે જે ઇતિહાસ ખરેખર ઐતિહાસિક છે. પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ અને અકબરનું મિલન, અને એમાંથી સર્જાયેલો એક ગજબનાક ચમત્કાર. એ ચમત્કારને આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.